જાણીએ તો દોસ્તો જાણી લો કે હવામાન વિભાગે જે અત્યારે લેટેસ્ટ આગાહી આપી છે, જેમાં ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી આપવામાં આવી છે ને દોસ્તો એટલું જ નહીં, ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે ગુજરાતની અંદર દોસ્તો અત્યારે આવનારા દિવસોમાં ચોમાસાના આગમનને લઈ અને દોસ્તો આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને અરબી સમુદ્રની અંદર અમે તમને અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર દોસ્તો બતાવી રહ્યા છીએ। મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર દોસ્તો અત્યારે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે, ત્યારે જાણીશું કે શું આ વાદળોનું વહન ગુજરાત તરફ આવી શકે કે નહીં। હવામાનની અત્યારની જે લેટેસ્ટ માહિતી દોસ્તો સામે આવી છે, જેમાં તો દક્ષિણ પશ્ચિમનું ચોમાસું દક્ષિણી મહારાષ્ટ્રના દોસ્તો અત્યારે મુંબઈથી હવે માત્ર થોડા જ કિલોમીટરો બાકી છે ચોમાસાને પૂગવામાં, અને આજે ફરી ચોમાસાએ દોસ્તો આગે કૂચ કરી છે। એટલું જ નહીં, બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ પણ અત્યારે ખૂબ સક્રિય બની છે અને અત્યારે જોઈ શકો બાંગ્લાદેશના કાંઠાઈ વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ છે, તો પૂર્વોત્તર ભારતના લગભગ 2-3 રાજ્ય સિવાય તમામ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે। ત્યારે દોસ્તો જાણીએ કે શું ગુજરાતની અંદર પણ ચોમાસાનું વહેલું આગમન થશે કે નહીં। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો અત્યારે લેટેસ્ટ આગાહી જાહેર કરી છે। વાવણીનો મુહૂર્ત દોસ્તો આવી ગયું છે ને જાણીશું કે ગુજરાતમાં વાવણી ક્યારે થશે। એટલું જ નહીં દોસ્તો, આપણે જુલાઈ અને ઓગસ્ટ મહિના સુધીની આગાહીઓ જાણીએ। આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અમે તમને અત્યારે દોસ્તો જોઈ શકો છો દરિયાની કન્ડિશન બતાવીએ। આપણા ભારતના લાગુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમાં પણ અત્યારે અરબ સાગર ખૂબ સક્રિય બન્યો છે। પશ્ચિમ ઘાટથી લઈ મધ્ય અરબથી પણ આગળના દરિયાની અંદર ખૂબ સક્રિયતા અને વાદળોનું વહન જામ્યું છે દોસ્તો। એટલું જ નહીં, આજે તો મુંબઈ મહારાષ્ટ્રનું વાતાવરણ પણ પલટાણું છે અને મહારાષ્ટ્રના રત્નાગીરી કાંઠાથી દૂરના અરબ સાગરમાં કડાકા અને ભડાકા સાથે પાછલી કેટલીક કલાકોથી દરિયામાં વરસાદની ગતિવિધિ શરૂ છે। ત્યારે આપણા ગુજરાતના વાતાવરણમાં પણ જાણે ચોમાસું બેસવાનું હોય તેમ દરિયાઈ કાંઠાના ભાગોમાં ગતિવિધિ વાતાવરણની જોવા મળી છે। અમે તમને ગુજરાતના સેટેલાઇટની અંદર પણ નજર કરાવીએ તો દોસ્તો જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તારોના વાતાવરણમાં વાદળાઓની ગતિવિધિ જામી છે। એટલું જ નહીં, પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢના વાતાવરણથી જામનગરના વિસ્તારોના આ વાતાવરણમાં, તો એટલું જ નહીં દોસ્તો, કચ્છના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં પણ જાણે ઝાપટા કરવાના હોય તે પ્રકારના વાદળો જોવા મળ્યા છે। મુન્દ્રા આ સાથે જ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ ડાંગના કેટલાય વાતાવરણમાં જાણે ચોમાસાનો વરસાદ ધાબળી પડવાનો હોય તેમ વાદળોની ગતિવિધિ વધી છે। ત્યારે જાણીશું કે શું આગામી કલાકોની અંદર આજે રાજ્યના કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી છે કે નહીં। એ જાણતા પહેલાં દોસ્તો અમે તમને અત્યારે જે હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ જે આગાહીઓ આવી છે ચોમાસા આગમનને લઈ અને વરસાદની તે જોઈએ તો તમે જોઈ શકો છો હવામાન વિભાગે દોસ્તો ચોમાસાના આગમનને લઈને જે અહીં નકશો રજૂ કર્યો છે, જેમાં ગઈકાલ કરતાં ચોમાસું ફરી આજે ઘણું આગળ વધ્યું છે। ગઈકાલે માત્ર દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી એટલે કે ગોવાથી થોડું આગળ વધ્યું હતું, પરંતુ આજે તમે નજર કરો તો ગોવાથી પણ આગળ વધીને રત્નાગીરીથી થોડું દૂર રહ્યું છે। ચોમાસું અત્યારે દોસ્તો તેલંગાણાના વાતાવરણમાં પણ એન્ટ્રી કરી દીધી છે ને દક્ષિણ આંધ્રપ્રદેશના રાજ્યના વાતાવરણમાં પણ 2026ના ચોમાસાની દોસ્તો આગમનની થઈ ચૂકી છે। આ સાથે જ પૂર્વોત્તર ભારતના પણ જોઈ શકો છો આ તમામ રાજ્યમાં બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ પણ આગળ વધી રહી છે અને દોસ્તો અનુમાન છે કે મુંબઈની અંદર 10 થી 11 જૂનની અંદર જ ચોમાસું પહોંચી શકે છે, કારણ કે હાલ અરબી સમુદ્રની અંદર દોસ્તો એક સાયક્લોનિક સિસ્ટમ ઊભી થતી જોવા મળી છે। આપણા ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે એ જાણતા પહેલાં અમે તમને દોસ્તો જોઈ શકો છો હવામાન વિભાગે અત્યારે જે 14 જૂન સુધીના વરસાદની આગાહીના જે નકશા રજૂ કર્યા છે, જેમાં આપને બતાવીએ
તો તમે જોઈ શકો છો દોસ્તો, આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવો મધ્યમ ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવી આગાહી આપી છે. હાલ રાજ્યમાં પવનનું જોર આજથી વધતું જોવા મળ્યું છે. મૃગશિરા નક્ષત્રનો પ્રારંભ આજ બપોર પછી 2 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. આ નક્ષત્ર અને નક્ષત્ર બેસવાની સાથે જ ગુજરાતમાં પવનની ગતિ દોસ્તો વધતી જોવા મળી છે. અને આપ જોઈ શકો છો દક્ષિણીય ભારતના એમાં પણ દરિયાઈ કેરળ કાંઠાના વિસ્તારોની અંદર તો માછીમાર ભાઈઓને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની પણ સૂચનાઓની સાથે કાંઠાઈ ભાગોમાં ભારે પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ જોઈ શકો છો કર્ણાટકના કાંઠાઈ વિસ્તારોમાં રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પણ યલો એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું. જોકે આપણા ગુજરાતમાં જ આજે કોઈ એવા મોટા વરસાદની ચેતવણી આપવામાં નથી આવીને ગુજરાતમાં આપ જોઈ શકો છો 9 જૂન ઉપર પણ દક્ષિણ ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોના વાતાવરણની અંદર પલટાની સાથે હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી IMD તરફથી આપવામાં આવી. ગુજરાત હવામાન કેન્દ્રની જે આજની આગાહી આવી છે તેમાં પણ જોઈ શકો છો આજે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના છૂટાછવાયા સ્થળો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં નવસારી, તાપી, ડાંગ અને વલસાડનું વાતાવરણ પલટાઈ શકે તો એટલું જ નહીં, સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લાના આટલા વિસ્તારોમાં કોઈક જગ્યાએ આજે થંડરસ્ટોર્મ ઊભું થઈ શકે છે અને જેના કારણે કોઈક સ્થળે હળવો ગાજવીજનો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે થાય તેવી આગાહી બાકીના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આજે વરસાદની આગાહી દોસ્તો હવામાન વિભાગે નથી કરી. અહીં તમે 9 જૂન ઉપરનો ગુજરાતનો નકશો જોઈ શકો છો, 10 જૂનનો નકશો જોઈ શકો છો. તો 9 અને 10 જૂન ઉપર પણ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં જ આગાહી રહેશે, પરંતુ 11 અને 12 તારીખ ઉપર નજર કરી શકો છો અને જેમાં જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં 11 જૂન પછી પ્રી મોન્સૂનની ગતિવિધિ વધી શકે છે અને જેને લઈ હવામાન વિભાગે આપ જોઈ શકો 13 જૂન ઉપર રાજ્યના સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, એટલું જ નહીં પૂર્વના મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તો મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને દક્ષિણી ગુજરાતની અંદર તમામ જિલ્લાના વાતાવરણમાં છૂટો છવાયો જિલ્લાના 1 થી 25% સુધીના વાતાવરણની અંદર દોસ્તો વરસાદ નોંધાય તેવી અત્યારે 13 જૂન સુધીની હવામાનની આગાહી છે. અને હવે દોસ્તો આપણે અહીં જોઈએ તો સાંજ રાત્રિ દરમિયાન રાજ્યનું શું વાતાવરણ રહી શકે છે. તો 9-10 તારીખથી લઈને આપણે દોસ્તો 22-23 જૂન સુધીની અહીં સંભાવનાઓ મોડલ પર નજર કરીને જોઈએ. દોસ્તો ગુજરાતના વાતાવરણમાં આજથી જે પલટો આવ્યો છે ને જેમાં પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળો વધ્યા છે જે અરબી સમુદ્રમાંથી ભેજ આવતો દર્શાવી રહ્યા છે. આપ અહીં જોઈ શકો છો આજે અત્યારે આવનારી કલાકોની અંદર ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોનું વાતાવરણ પલટાઈ શકે છે. હાલની જે સંભાવના છે, જો કે આ સંભાવના માત્ર 25% જ ગણવી, જેની અંદર દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લાના આસપાસના વિસ્તારો જેમાં આપ જોઈ શકો છો ચોટીલા, સાયલા, ધંધુકા આજુબાજુના વાતાવરણની અંદર તો એટલું જ નહીં, ભાવનગર આજુબાજુના પણ ગારિયાધાર, લાઠી, વલભીપુર, સોનગઢ, અન્ય ઉત્તર ભાવનગરના વિસ્તારો અને ખંભાત, અખાત સુધીના દોસ્તો નડિયાદના વાતાવરણમાં પણ પલટો આવી શકે અને આકાશમાં વાદળોની ગતિવિધિ દોસ્તો વધે તેવી સંભાવના અને કોઈક સ્થળે બને તો હળવો ઝાપટાનો વરસાદ દોસ્તો ગાજવીજ સાથે પડે તેવી સંભાવના વિસ્તારોમાં છે. જો કે હાલ પવનની ઝડપ ખૂબ વધુ હોવાને લઈ વાદળાઓ વિખેરાઈ જવાની વધુ સંભાવના રહી શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્રનું અત્યારનું જ વાતાવરણ કે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુનું છે ત્યાં ભેજને લઈ હાલ જોઈ શકો છો આકાશમાં વાદળોની ગતિવિધિ આ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, પરંતુ આ વાદળાઓ હજુ પવન વધતા વિસ્તારોમાંથી પણ વિખેરાઈ જશે. એટલે વિસ્તારોમાં કોઈ જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના નથી. તેમ છતાં પણ દરિયાઈ કાંઠાના જોઈ શકો છો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વાતાવરણમાં ઝાપટાની ગતિવિધિ શાયદ જોવા મળે, પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડના વાતાવરણમાં આજે પલટો આવી શકે છે.
આપ જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો જે દરિયાના છે ત્યાં સિસ્ટમની અસરના કારણે વાદળો રાત્રિ દરમિયાન ઉત્તર સુધી લંબાઈ છે અને લઈને ગુજરાતની અંદર અહીં સ્પષ્ટ જોઈ શકો છો અત્યારે પણ ચિયોલ લાગુના વલસાડના વિસ્તારો, ડાંગના સાપુતારાના વિસ્તારો હશે. આ સાથે આહવા તાપી સુધીના દોસ્તો વિસ્તારોની અંદર પલટાયેલું વાતાવરણ અને વાદળાની સાથે કોઈક સ્થળે હળવા ઝાપટા વિસ્તારોમાં પડે તેવી સંભાવના. અને આપ જોઈ શકો છો વાદળવાયુ વાતાવરણની અંદર કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળે. જો કે કચ્છની અંદર કોઈ જ જગ્યાએ વરસાદની સંભાવના દોસ્તો આવનારી કલાકોમાં તો નથી ને બાકીના કયા વિસ્તારોની અંદર વધુ વાદળાઓ જોવા મળે તો આપ જોઈ શકો રાત્રિ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના એમાં પણ નડિયાદ, ગોધરા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી લાગુ મહીસાગરના વાતાવરણમાં પણ વાદળોની ગતિવિધિ રાત્રિ દરમિયાન વધે તેવી સંભાવના છે. તો વહેલી સવાર 9 જૂનની તમે જોઈ શકો છો જ્યાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વરસાદની શરૂઆત થઈ શકે છે ને વાપી, વલસાડ, ડાંગ, નવસારીના વાતાવરણમાં હળવા ઝાપટા સ્વરૂપે 9 જૂનની સવાર દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે. તો સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ જિલ્લા લાગુના વિસ્તારોથી લઈ જૂનાગઢના અને અન્ય દોસ્તો વિસ્તારો છે કે જ્યાં પલટો સારો એવો વહેલી સવારે જોવા મળે. જો કે ઉત્તર ગુજરાતની અંદર હજુ દોસ્તો મોટી કોઈ સંભાવના કે વરસાદ તો ન જ પડે પરંતુ વાદળોની ગતિવિધિ પણ ઓછી જોવા મળી શકે. જો કે આપ અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાતનું તાપમાન દિવસ દરમિયાન હજુ 40 ડિગ્રી સુધી જઈ શકે છે અને ગરમી રાજ્યમાં વધે તો દરિયાઈ કાંઠાથી અંદરના થોડા વિસ્તારોમાં બફારાનું પ્રમાણ વધે તેવી સંભાવના હાલ વાતાવરણની જોવા મળી રહી. તો આપ દોસ્તો જોઈ શકો છો બંગાળની ખાડી માટે મ્યાનમાર લાગુના વાતાવરણમાં અને અંદમાન નિકોબાર ટાપુ લાગુ એડજોઇંગ એસ્ટ વિસ્તારોમાં હાલ એક દરિયાની સપાટીથી વાતાવરણની અંદર દોસ્તો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી છે. તો અરબી સમુદ્રમાં પણ એક કોકણના દરિયાકાંઠે સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી છે અને અત્યારના ભારતીય હવામાન વિભાગે રજૂ કરેલા સેટેલાઇટમાં આપ જોઈ શકો છો વાદળોનું વહન મહારાષ્ટ્ર અને બંગાળની ખાડીના જોઈ શકો મ્યાનમારના દરિયાના વાતાવરણમાં બંને સિસ્ટમો અત્યારે ભારે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ આપી રહી છે. અને હવે દોસ્તો આપણે જોઈએ તો ગુજરાતની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે? શું ચોમાસું ગુજરાતમાં વહેલું બેસી જશે? તો આપને જણાવીએ દોસ્તો હાલ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે આ જ સિસ્ટમ આપ જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે ઉત્તર તરફ થોડી ખસે અને જેને લઈ મુંબઈ સુધી તો દોસ્તો ચોમાસાનું આગમન થઈ શકે છે. મુંબઈના દરિયાકાંઠાથી લઈ ગોવાના દરિયાકાંઠાની વચ્ચેના સમયગાળાની અંદર સંભાવના છે કે દોસ્તો આ વિસ્તારોમાં આવનારા દિવસોમાં મોન્સૂનની ગતિવિધિ પહોંચી જાય. અને આપ અહીં જોઈ શકો અમે તમને જે રીતે યુરોપિયન મોડલની આવી રહેલી અપડેટ બતાવી રહ્યા છીએ જેમાં 9 જૂન ઉપર દોસ્તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ હળવો મધ્યમ વરસાદ કોઈક સ્થળે પડી શકે છે. 9 જૂનના સવારના સમયગાળાની અંદર નવસારી, ચીખલી, ડોલવણ, વલસાડ, ડાંગ, સાપુતારા, તાપી, વ્યારાના વાતાવરણની અંદર ગાજવીજ સાથેનો હળવો વરસાદ નોંધાઈ શકે છે. તો એટલું જ નહીં સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના વાતાવરણની અંદર ઝાપટાનું પ્રમાણ ભારે વધે. અને દોસ્તો જોઈ શકો છો 9 તારીખના સાંજ દરમિયાનના સમયગાળાથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર લાગુના મુંબઈ સુધીના વાતાવરણમાં આપ જોઈ શકો છો વરસાદની ગતિવિધિ આવી શકે છે. પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળાઓથી કોઈ મોટો વરસાદ ન પડે. આ સાથે જ આપ અહીં જોઈ શકો અમે તમને હવે પછી 10 જૂન ઉપરનું ગુજરાતનું વાતાવરણ બતાવીએ તો દોસ્તો સૌરાષ્ટ્રના, કચ્છના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠા સિવાયના અંદરના વિસ્તારોનું વાતાવરણ શુષ્ક રહેશે. કોઈ જગ્યાએ વરસાદ ન પડે. આપ અહીં જોઈ શકો છો કચ્છના માંડવી, મુન્દ્રા લાગુના દરિયાઈના વિસ્તારોમાં જાણે દરિયામાંથી દોસ્તો વરસાદ આવવાનો હોય તેવા વાદળાઓની ગતિવિધિ કાંઠા ભાગોમાં જોવા મળે. તો એટલું જ નહીં વેરાવળ બંદર હોય, કોડીનાર લાગુના વિસ્તારો હોય કે પછી અન્ય દ્વારકા લાગુના પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ વાદળિયા વાતાવરણની સંભાવના દોસ્તો હવે પછી જોવા મળી રહી છે. અને આપ જોઈ શકો છો 12 જૂન પછી ધીમે ધીમે ગુજરાતમાં પ્રી મોન્સૂનનો કોઈક જગ્યાએ સૌરાષ્ટ્રમાં
અથવા તો દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ શરૂ થઈ શકે છે. બાકી ત્યાં સુધી કોઈ જગ્યાએ કોઈ એવા મોટા વરસાદ ન પડે. આ સાથે 13 જૂન ઉપર પણ આપ નજર કરી શકો છો. 13 તારીખે ગુજરાતની અંદર પ્રી મોન્સૂનની ગતિવિધિ વધવાને લઈ સુરેન્દ્રનગર, બોટાદ, ખંભાત, ધોલેરા, નડિયાદ, અમદાવાદના વાતાવરણની અંદર ગાજવીજ સાથેનો આ વિસ્તારોમાં વરસાદ શરૂ થાય. તો એટલું જ નહીં, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના વાતાવરણથી લઈ આપ અહીં જોઈ શકો છો દોસ્તો 13-14 તારીખ પછી તો મધ્ય ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પ્રી મોન્સૂન ગતિવિધિનો ગાજવીજનો વરસાદ શરૂ થઈ શકે છે. આ સાથે 15 જૂન ઉપર આપ નજર કરી શકો છો તો સૌરાષ્ટ્રની ખાસ કરીને પૂર્વ એ લાગુના દક્ષિણ ગુજરાતના એમાં પણ મધ્ય સુધીના વાતાવરણમાં પ્રી મોન્સૂન ગતિવિધિ વધી શકે છે. તો ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારીના વાતાવરણમાં પણ 15 જૂન ઉપર છૂટો છવાયો ગાજવીજ સાથેનો પ્રી મોન્સૂન શરૂ થઈ શકે. ને 16 જૂન ઉપરની આગાહી ઉપર તમે નજર કરો તો 16 તારીખ ઉપર પણ દોસ્તો રાજ્યમાં કોઈક સ્થળે ગાજવીજનો વરસાદ હળવો મધ્યમ જોવા મળી શકે છે. ને 19 અને 20 જૂન પછી સાચો ખેલ શરૂ થઈ શકે છે. ને આપ અહીં નજર કરી શકો છો 19મી જૂન ઉપર ગુજરાતમાં અરબ સાગરમાં ભરપૂર માત્રામાં ભેજ સક્રિય થઈ અને ગુજરાતના વાતાવરણમાં આવે અને સમગ્ર ગુજરાતની અંદર વાદળાઓ જોવા મળી શકે છે. ને જેમાં દક્ષિણ ગુજરાતની અંદર 19 તારીખે દોસ્તો જોઈ શકો છો હળવો મધ્યમ તો કોઈક સ્થળોની અંદર વાવણી લાયક વરસાદ શરૂ થઈ શકે છે. ને એટલું જ નહીં, સૌરાષ્ટ્રના પણ વેરાવળ, પોરબંદર, દરિયાઈ કાંઠાથી કચ્છના કાંઠાથી લઈ ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ દોસ્તો 19-20 જૂન આસપાસ પલટાઈ શકે છે. અને આપ 20 જૂનની પણ અહીં મોડલમાં આગાહી જોઈ શકો છો જેમાં ધીમે ધીમે ગુજરાતમાં 19-20 તારીખ પછી વરસાદની ગતિવિધિમાં વધારો થાયને અમે તમને જે રીતે 22 અને 23 તારીખનું વાતાવરણ દોસ્તો આવનારા આ મહિનાનું બતાવી રહ્યા છીએ, જેમાં રાજ્યની અંદર દોસ્તો સત્તાવાર રીતે 23 જૂન આસપાસ ચોમાસાના આગમનના વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય તેવું હાલ લાંબા ગાળાનું અનુમાન દોસ્તો જોવા મળી રહ્યું છે. ને બીજી તરફ આપ અહીં જોઈ શકો છો બંગાળની ખાડીના બાંગ્લાદેશ લાગુના વિસ્તારોમાં પણ આ જૂન મહિનાના અંતિમ 10 દિવસની અંદર એક મોટી લો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ શકે છે. અને બંગાળની ખાડીમાં જ્યારે પણ મોટી લો પ્રેશર સિસ્ટમ બને ત્યારે નૈઋત્યના પવનો વધુ મજબૂત થતા હોય છે. અને દોસ્તો ગુજરાત તરફ એ સિસ્ટમ આવશે તો આ મહિનાની અંદર દોસ્તો એમાં પણ 23 તારીખથી 28 જૂનની વચ્ચે ગુજરાતમાં એક સારો વરસાદનો રાઉન્ડ પહેલો ચોમાસાનો આવી શકે છે. અને જેમાં ગુજરાતના લગભગ 30 જૂન સુધીની અંદર તમામ વિસ્તારોમાં ચોમાસું પહોંચી જાય તો જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર દોસ્તો બાકી રહેલા વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ થઈ જાય તેવું અનુમાન અત્યારે આ મોડલો દોસ્તો બતાવી રહ્યા છે. ત્યારે અંતે દોસ્તો આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ તો અંબાલાલ પટેલે દોસ્તો 18થી 28 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાના એન્ટ્રીના વરસાદની આગાહી કરી. તો દોસ્તો તેમનું કહેવું છે કે ગુજરાતની અંદર 16થી 18 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડશે. તો 18થી 20 જૂનની વચ્ચે પણ ચોમાસું વધુ આગળ વધે અને વધુ સંભાવના તેમણે 22 જૂન પછી આદ્રા નક્ષત્રમાં વરસાદની તીવ્રતા ખૂબ વધે. 23 અને 26 જૂન દરમિયાન પવન સાથે વરસાદ જોવા મળે અને 29 જૂન સુધીની અંદર ભારે વરસાદ પડી શકે છે. અને બીજી તરફ હવામાન વિભાગ દોસ્તો હાલ ખાસ કરીને 20 જૂન પછી ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય તેવું હાલ બતાવી રહ્યા છે. ત્યારે 8થી અત્યારે આવનારી 14 જૂન સુધી રાજ્યના ઘણા વિસ્તારો અને દરિયાની અંદર પવન ફૂંકાય, ઊંચા મોજા ઉછળે તેવી આગાહી. 12 જૂન સુધીની અંદર કેરળ, કર્ણાટક, મુંબઈ સુધી દોસ્તો ચોમાસું આગળ વધે. આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો મુંબઈમાં 12 જૂને ચોમાસાના આગમનની આગાહી કરી. તો આ રીતે દોસ્તો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને ચોમાસાનું આગમન વહેલું થાય તેવું હાલ નથી જણાઈ રહ્યું. ચોમાસું 15થી 20 જૂનની વચ્ચે જ પહોંચી શકે છે, જોકે વિલંબ થવાની વધુ સંભાવના છે. ઉત્તર અત્યારે આ વાતાવરણમાં હાઈ પ્રેશર એટલે કે દોસ્તો સૂકા પવનો ભારે ફૂંકાઈ રહ્યા છે. આથી સૂકા પવનોની અસર
હવે પછી મુંબઈથી આગળ ચોમાસું આગળ ન ચાલે તેવી સંભાવના છે। અને દોસ્તો મોન્સૂન બ્રેક 12 જૂનથી ઘણો એક અઠવાડિયા સુધીનો ચાલી શકે છે તેવી સંભાવના છે। અને ગુજરાતમાં 20 જૂન પછી ફરી ચોમાસું આગળ વધતું જૂનના પાછલા મહિનાના 10 દિવસ અને જુલાઈના શરૂઆતના પહેલા અઠવાડિયાની અંદર લગભગ ગુજરાતના તમામ ભાગોમાં વાવણી થઈ જાય તેવો વરસાદ પડે તેવી હાલ દોસ્તો સંભાવના જોવા મળી રહી છે।